નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। કરજણ તાલુકા કક્ષાનો 3.0 ખેલ મહાકુંભની શરૂઆત। ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં છુપાઈ રહેલા રમતની પ્રતિભાઓ સામે આવે અને વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો વિવિધ રમતોમાં ભાગ લઈ આગળ વધેના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભની 3.0ની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજરોજ કરજણ ખાતે આવેલા ચિન્મય સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી અને નગરમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વિજેતા ટીમો આગામી દિવસમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। નમસ્કાર। આજે ખેલ મહાકુંભ 3.0નું પ્રારંભ થઈ રહ્યું છે। ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એમનું સેન્ટર આવ્યું છે। આજે બરોડાની અલગ અલગ સ્કૂલોના બાળકો જે બધા રમતગમતના સ્પર્ધીઓ છે, બધા આપ જે કરજણ ખાતે આવી રહ્યા છે અને આજે રસ્સાખેંચ અને ચેસ ચેમ્પિયનશિપનું આજે રમતો છે, એટલે આજે બધા જ બાળકોનું ખૂબ ખૂબ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સ્વાગત છે। કરજણ તાલુકો ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છે કે ખેલ મહાકુંભમાં સેન્ટર કરજણ ખાતે આવ્યું છે અને બાળકો સારો પરિશ્રમ કરી રહ્યા છે, સારું પરફોર્મન્સ કરી રહ્યા છે। ધન્યવાદ। જ્યાં તાલુકા લેવલનું આજે શરૂઆત છે, તાલુકા લેવલ ટીમ વિજેતા બાદ ક્યાં આગળ પરફોર્મન્સ કરશે? એ ડિસ્ટ્રિક્ટ લેવલે કરશે, એનું જે જગ્યાએ સેન્ટર આવશે ત્યારે કરશે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।